નમસ્કાર મિત્રો, નવા વર્ષના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો તમને અને આખી ફેમિલીને મારા તરફથી હેપી ન્યૂ યર, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન સાથે મિત્રો આજના નવા વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ। દિવાળી તો મિત્રો પૂર્ણ થઈ ગઈ, ફેસ્ટિવલ સિઝન હવે પૂર્ણ થઈ ગઈ। હવે ધીમે ધીમે હવે ધંધા રોજગાર ને બધું આપણી જે રૂટીનની જે લાઈફસ્ટાઈલ હતી હવે ચાલુ થઈ જશે। પરંતુ આ દિવાળીમાં એન્જોય કરવાની સાથે સાથે મિત્રો આપણે ઘણી બધી મીઠાઈઓ, ઘણા બધા ફરસાણ ને બધું ખાઈએ છીએ અને ફરસાણ ખાઈને આપણા ગળામાં તકલીફ થઈ જાય, ગળામાં ઇન્ફેક્શન થઈ જાય અને ભયંકર ઉધરસની તકલીફ મિત્રો જો થઈ ગઈ હોય ને તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે। કારણ કે આજના વિડીયોમાં એકદમ સિમ્પલ બટ ઇફેક્ટિવ એક રેમેડી તમને મિત્રો બતાવવાનો છું કે માત્ર 2 દિવસ તમે આ ઉપાય કરો છો ને તો ભયંકરમાં ભયંકર ઉધરસથી જો સાહેબ તમે કંટાળી ગયા હોય અને આ મીઠાઈઓને બધું ખાઈને ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ ગયું હોય ને એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે। અને આ સાથે વિડીયોના અંતમાં એકાદ બોનસ ટીપ તમારા સાથે શેર કરીશ, એને પણ તમે અચૂકથી ફોલો કરી દેજો। તો મિત્રો હવે કઈ વસ્તુની જરૂર પડશે એ હવે આપણે 1 બાય 1 જોઈ લઈએ અને ત્યારબાદ કઈ રીતે એની રેમેડી બનાવવાની છે અને ક્યારે એનું સેવન કરવાનું છે એ હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ। તો સૌ પ્રથમ તો જરૂર પડશે મિત્રો જિંજર એટલે કે આદુ। 1 ઇંચ જેટલો તમારા આદુનો તમારો ટુકડો લઈ લેવાનો છે અને ચીપિયાની મદદથી તમારે એ આદુનો ટુકડો તમારે પકડી લેવાનો। ત્યારબાદ તમારા રસોડામાં જે ગેસ હોય એકદમ ધીમી ફ્લેમ પર તમારે ચાલુ કરવાનો અને જે આદુ છે ચીપિયાની મદદથી જે પકડ્યું છે એટલે બરોબર તમારે 5 થી 10 મિનિટ સુધી તમારે એકદમ ધીમી ફ્લેમ પર ધીમી આંચ ઉપર તમારે શેકાવા દેવાનું છે, જ્યાં સુધી આદુની ઉપરની જે સરફેસ છે, ઉપરની જે છાલ છે એ સંપૂર્ણ રીતે બ્લેક થઈ જાય એટલે કે કાળી થઈ જાય એટલે શેકાઈ જાય ટૂંકમાં મિત્રો। 5 થી 10 મિનિટ જેટલો હાર્ડલી સમય લાગશે। ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનું છે અને આદુને તમારે ઠંડુ થવા દેવાનું। આદુ જેવું ઠંડુ થઈ જાય ત્યારબાદ ઉપરની જે પણ શેકાઈ ગયેલી જે આદુની છાલ છે એ ચપ્પુની મદદથી તમારે રિમૂવ કરી દેવાની છે, દૂર કરી દેવાની છે। ત્યારબાદ અંદરનું જે આદુ છે એની હવે મિત્રો આપણે આગળ જરૂર પડશે। હવે મિત્રો જે શેકાઈ ગયેલું આદુ છે તેને બરોબર તમારે ખલની અંદર, પથ્થરની અંદર તમારે વાટીને એક થીક જાડી તમારે પેસ્ટ બનાવી દેવાની છે। ત્યારબાદ મિત્રો એક નાની વાટકી તમારે લેવાની છે અને ઉપર તમારે ગળણી રાખવાની અને જે વટાઈ ગયેલી જે પેસ્ટ છે ને મિત્રો એ તમારે બરોબર તમારે આ રીતે દબાવવાની, જેથી કરીને જે આદુનો રસ છે એ નીચે બાઉલમાં એકત્ર થઈ જાય। હવે જે રસ એકત્ર થયો મિત્રો તેમાંથી અડધી ચમચી આદુનો રસ તમારે લેવાનો છે, અડધી ચમચી દેશી મધ છે એ તમારે લેવાનું છે, એટલે કે બંનેનું તમારે 1 ચમચી થઈ જશે। અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી તમારા દેશી મધ। હવે તેની અંદર મિત્રો એક કાળા મરી હોય એને બરોબર વાટીને એનો પાવડર છે કાળા મરીનો જે થાય એ તમારે ભભરાઈ દેવાનો છે ચમચી ઉપર અને એ સિરપ તમારી દેશી સિરપ જે દેશી દવા છે મિત્રો રેડી થઈ ગઈ, એને મોઢામાં તમારે મૂકવાની અને ધીમે ધીમે આ રીતે તમારે ફરાવવાની 1 થી 2 મિનિટ સુધી। ત્યારબાદ ધીમે ધીમે તમારી લાળ છે, સલાઈવા છે એની અંદર ભળે ત્યારબાદ ધીમે ધીમે એકાદ 2 મિનિટ સુધી એકાદ 2 મિનિટ પછી તમારે એને ઉતારી દેવાનું છે। આવું દિવસમાં 2 વાર, સવારે સમય ના મળે તો મિત્રો બપોરે અને રાત્રે સૂતા પહેલા તો મિત્રો આ તમારે આ પીવાની છે, એટલે કે દિવસમાં ગમે તે રીતે તમારે 2 વાર આ દેશી સિરપનું તમારે સેવન કરવાનું છે, જેથી કરીને મિત્રો ગળામાં કોઈ પણ જાતનું સ્વેલિંગ હોય, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય, ગળામાં કચકચ થતી હોય, ઉધરસ થઈ ગઈ હોય, આ તમામ સમસ્યામાં માત્ર આજે અને કાલે એવું 2 દિવસ તમારે બ્રેક નહીં પાડવાનો। સવાર સાંજ આજે, સવાર સાંજ કાલે એવું 2 દિવસ તમે કરી જજો, ગળામાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે। અને ખાસ કરીને મિત્રો આ ફેસ્ટિવલ સિઝનની અંદર આ ગળાની તકલીફ ઘણા બધા લોકોને સતાવતી હોય છે, તો આ વિડીયો તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો। આ સાથે સાથે મિત્રો વિડીયોમાં તમને આગળ જણાવ્યું હતું કે 1 થી 2 બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, એને પણ તમારે અચૂકથી ફોલો કરવાની છે। ટીપ નંબર 1, જો તમે ઠંડા પીણા, ઠંડુ પાણી પીતા હોય, ફ્રીજનું પાણી પીતા હોય તો એને તમે બંધ કરી દેજો, કારણ કે સિઝન અત્યારે બદલાઈ રહી છે। આ બદલાતી સિઝનમાં અને એક બાજુ આપણે મીઠાઈઓને બધું ખાઈને ગળામાં ઇન્ફેક્શન, ગળામાં તકલીફ, ઉધરસ થઈ જતી હોય તો આ સિઝનની અંદર ખાસ કરીને મિત્રો એક નિયમ તમારે લઈ લેવાનો છે કે આખા દિવસ પીવાલાયક હુંફાળું જે નવશેકું પાણી હોય એ નવશેકા પાણીનું તમારે સેવન કરવાનું છે। ઠંડા પાણી અથવા ઠંડી આઈસ્ક્રીમ, ઠંડા પીણા તમારે પીવાના નથી। અને મિત્રો ટીપ નંબર 2 માં એ છે કે રાત્રે સૂતા પહેલા આપણી જૂની પદ્ધતિ જે આપણે અત્યારે ભૂલી ગયા છે, ખાંસી આવતી પહેલા આપણે દાદી દાદા બધા શું કરતા કે હળદર ને મીઠું આપણે ફાકીને ખાઈ જતા, તો મિત્રો બસ એ પણ તમારે કરવાનું છે। રાત્રે સૂતા પહેલા ચપટી પર હળદર અને થોડું ઘણું મીઠું આ બંનેનું તમારે આપણે મિક્સ કરીને અંદર તમારે મૂકી દેવાનું અને ધીમે ધીમે ત્યારબાદ તમારે કોઈ પણ જાતનું પાણી પીવાનું નથી। રાત્રે સૂતા પહેલા તમારે હળદર મીઠું ફાંકવાનું, બસ આટલું તમે સાહેબ કરજો, ઉધરસમાં તમને ઘણા જે રાહત જોવા મળશે। આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જે લોકોના ગળામાં ઇન્ફેક્શન, ઉધરસના કારણે મિત્રો કંટાળી ગયા હોય। નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ, ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે।